ડીસાના રામજી મંદિરથી આજે બપોરના 3 વાગ્યે ભગવાન જગન્નાથની 19મી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો હતો। આ ભવ્ય રથયાત્રાને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રસ્સી ખેંચીને પ્રસ્થાન કરાવ્યું હતું, જે એક પરંપરાગત અને શુભ શરૂઆત ગણાય છે। ડીસામાં છેલ્લા 19 વર્ષથી શહેરના રામજી મંદિર ખાતે સુભાષ સેવા સમિતિ દ્વારા અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ આ રથયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી। રથયાત્રામાં વિવિધ અખાડાઓ દ્વારા અલગ અલગ કરતબ રજૂ કરવામાં આવ્યા હતા, જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। રામજી મંદિરથી નીકળેલી આ ભવ્ય રથયાત્રા શહેરના માર્ગો પરથી પસાર થતી હતી, ત્યારે ઠેર ઠેર સ્થાનિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જે ભક્તિ અને ઉત્સાહનો માહોલ દર્શાવતો હતો। આ રથયાત્રામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની સાથે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર, ડીસા શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ, ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો અને ભક્તો જોડાયા હતા। ડીસા ખાતે છેલ્લા 19 વર્ષથી સુભાષ સેવા સમિતિ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, અને આ વર્ષે પણ સુભાષ સેવા સમિતિના બહાદુરસિંહ વાઘેલા સહિત તેમની ટીમ દ્વારા રથયાત્રાને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી, જેના પરિણામે આ ભક્તિમય અને ભવ્ય ઉત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો।